નમસ્કાર, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ઝિંકલ. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ભણતર જ જીવનનું ખરું ચણતર કરે છે અને એટલા માટે તો તમામ માતા પિતાનું સ્વપ્ન હોય છે કે તેમના બાળકો ભણી ગણી અને જીવનમાં કંઈક સિદ્ધિ હાંસલ કરે. પરંતુ શિક્ષણ પાછળ શિક્ષકોથી લઈ અને શાળા, કોલેજો અને યુનિવર્સિટી પણ તેટલી જ જવાબદાર હોય છે અને એટલા માટે જ આજે અમે આવી ગયા છે અમદાવાદથી માત્ર 45 કિલોમીટરના અંતરે આવેલી ઇન્દ્રશીલ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ બાય કેડિલા ફાર્મામાં. અંદર જઈએ અને જોઈએ કે અહીંયા કેવા પ્રકારની સુવિધાઓ વિદ્યાર્થીને આપવામાં આવે છે. કારકિર્દીમાં સફળતા માટે છે બેસ્ટ યુનિવર્સિટી. અહીં છે હોસ્ટેલ અને કેન્ટીનની સુવિધા, લેવા મૂકવા માટે ટ્રાન્સપોર્ટેશનની પણ સુવિધા, વિશાળ લાઇબ્રેરી અને લેબોરેટરી તો ખરી જ, ગ્રીન ઝોન, નો રેગિંગ ઝોન અને નો પ્લાસ્ટિક ઝોન, બેસ્ટ ફેકલ્ટી દ્વારા બાળકોના ભાવિનું ઘડતર. આ છે ઇન્દ્રશીલ યુનિવર્સિટી. તો દર્શક મિત્રો, ઇન્દ્રશીલ યુનિવર્સિટી વિશે વધુ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ઇન્દ્રશીલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર ધર્મેશ શાહ. સર, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ તો આપણી પાસેથી એ જાણવું છે કે આજે ઇન્દ્રશીલ યુનિવર્સિટી છે, કેટલા વર્ષોથી ચાલી રહી છે, તેની શરૂઆત કેવી રીતે થઈ અને શરૂ કરવાની પ્રેરણા ક્યાંથી મળી? હું આપને જણાવું કે ઇન્દ્રશીલ યુનિવર્સિટીની સ્થાપના 2017માં ગુજરાત વિધાનસભા દ્વારા જે ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટની અંતર્ગત મંજૂરી આપવામાં આવી એના દ્વારા થઈ. એ પહેલાં અહીંયા ઇન્દ્રશીલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ચાલુ હતી. આ યુનિવર્સિટીની સ્થાપના કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ફાઉન્ડરની પ્રેરણાથી, જે ઇન્દ્રવર્ધનભાઈ મોદી જે કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ફાઉન્ડર હતા, એમના એક વિઝન હતું કે આ અંતરિયાળ વિસ્તારના જે બાળકો છે એને પણ ગુણવત્તાસભર સારું શિક્ષણ મળી રહે અને એ લોકો પણ સંશોધન ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી શકે. અને આ ઉમદા હેતુથી અમારા જે અત્યારના પ્રેસિડેન્ટ છે, જે રાજીવભાઈ મોદી, એમણે ઇન્દ્રશીલ યુનિવર્સિટીની સ્થાપના કરી અને આજે યુનિવર્સિટી એક અભ્યાસ માટે, વિદ્યાર્થીઓ માટે એક સારો પર્યાય તરીકે ઉભરી રહી છે. બિલકુલ. હવે એ જાણવું છે કે કોઈ પણ વિદ્યાર્થી અહીંયા આવે છે, કેવા પ્રકારની ફેસિલિટીઝ કેમ્પસમાં તેમને મળશે અને કેવી સગવડ મળશે, તે વિશે થોડીક માહિતી આપશો. જેમ મેં કીધું એમ કે યુનિવર્સિટીની સ્થાપના એક વિદ્યાર્થીઓને ઉમદા એજ્યુકેશન મળી રહે હેતુથી કરવામાં આવી છે. એટલે સંસ્થા ખાતે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી, જેવી કે એક અદ્યતન લેબોરેટરી. ગુજરાતની અંદર જેટલી યુનિવર્સિટી છે તેમાં સૌથી સારામાં સારી રિસર્ચ કક્ષાની ઇન્ડસ્ટ્રી ગ્રેડની એક લેબોરેટરી અમારા ત્યાં સ્થાપવામાં આવી છે. સામાન્ય રીતે શૈક્ષણિક સંસ્થાઓ શું કરતી હોય છે કે ઉદ્યોગોમાં જે ઇક્વિપમેન્ટ વપરાતા હોય એ સિવાય એના લોઅર ગ્રેડ સ્પેસિફિકેશન સાથેના ઇક્વિપમેન્ટ એકેડમિક સંસ્થામાં લાવવામાં આવતા હોય છે. પણ અમારા ત્યાં શૈક્ષણિક સંસ્થા હોવા છતાં પણ અમે ઇન્ડસ્ટ્રી ગ્રેડના ઇક્વિપમેન્ટ અહીંયા વસાવી અને વિદ્યાર્થીઓને એક એવું એન્વાયરમેન્ટ પૂરું પાડીએ કે જે અહીંયાથી અભ્યાસ પૂરો કરી અને જ્યારે ઇન્ડસ્ટ્રીમાં જાય ત્યારે પૂરેપૂરો એ જ પ્રકારના ઇક્વિપમેન્ટ ઉપર કામગીરી કરે. એટલે અદ્યતન રિસર્ચ અને ઇન્ડસ્ટ્રી ગ્રેડની લેબોરેટરી. જે વિદ્યાર્થીઓ બહારગામથી આવે છે એમને જો અહીંયા રહેવું હોય કેમ્પસમાં, તો કેમ્પસમાં પણ બોયઝ અને ગર્લ્સ બંને માટે અલગ જ હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ છે, જેમાં મેસ, કેન્ટીન તમામ ફેસિલિટી ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓના વિકાસ માટે અભ્યાસ ફક્ત પૂરતો નથી, એટલે એમને કલ્ચરલ પ્રવૃત્તિ કે ખેલકૂદની પ્રવૃત્તિ કરવી હોય તો સ્પોર્ટ્સ માટે પણ ઇન્ડોર અને આઉટડોર તમામ પ્રકારના સ્પોર્ટ્સ અહીંયા અવેલેબલ છે. વારે તહેવારે નિયમ એ પ્રમાણે અમે અહીંયા વિદ્યાર્થીઓ માટે કલ્ચરલ તથા અન્ય પ્રકારના પ્રોગ્રામોનું આયોજન કરતા રહીએ છીએ, જેથી વિદ્યાર્થીઓનો એક અલગ પ્રકારનો વિકાસ થાય. એટલે વિદ્યાર્થીને જે ફેસિલિટી જોઈએ છે તમામ ઉપલબ્ધ છે. અમદાવાદ રહેતો હોય, ગાંધીનગર રહેતો હોય, સૈદપુર રહેતો હોય, ડીસા રહેતો હોય, વિદ્યાર્થીને ત્યાં હોસ્ટેલમાં નથી રહેવું તો એમના માટે અમે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી પણ કેમ્પસ ખાતે ઉપલબ્ધ કરાવી છે. જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે એમના માટે કેમ્પસની અંદર જે અમારી લેબોરેટરી અવેલેબલ છે, રાત્રે પણ એ લોકો એનો ઉપયોગ કરી શકે એ માટે એમને એક્સેસ પૂરેપૂરો આપવામાં આવે છે. બિલકુલ. આપણે વિદ્યાર્થીઓના વિકાસની વાત કરી. આપની પાસેથી જાણવું છે કે વિદ્યાર્થીઓનો ઓવરઓલ વિકાસ થાય તે માટે કયા એવા પાસા છે કે જેના પર આ યુનિવર્સિટી ધ્યાન કેન્દ્રિત કરે છે? આ ખૂબ જ અગત્યની વાત છે. આજે વિદ્યાર્થીની પાસે ડિજિટલ પ્લેટફોર્મ્સ અવેલેબલ હોવાના કારણે તમામ પ્રકારની માહિતી ઉપલબ્ધ છે, પણ એને કરિયરમાં શું ગોલ બનાવવો છે એના માટે હજી પણ એ ઘણો બધો અજાણ રહેતો હોય છે. એટલે વિદ્યાર્થી જ્યારે ફર્સ્ટ યરમાં અહીંયા આવે ત્યારે એમને એક વર્ષ પછી તો ઘણીવાર ખબર પડે કે મારે આ વિષયમાં જ્ઞાન મેળવવું છે. એટલે યુનિવર્સિટી ખાતે અમે અલગ અલગ વર્ટિકલ્સ ઉપર ફોકસ કરે છે કે વિદ્યાર્થી આવે શું કામ ભણવા માટે, તો એને કાં તો વધુ અભ્યાસ, હજી પણ આગળ અભ્યાસ કરવો છે જે દેશમાં કે વિદેશમાં જઈને કરે,
અથવા એ રિસર્ચ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માગતો હોય, એટલે હાયર એજ્યુકેશન છે, રિસર્ચ માટે કારકિર્દી બનાવવા માગતો હોય તો અમારી પાસે અદ્યતન રિસર્ચ ફેસિલિટી અવેલેબલ છે, જેનો વિદ્યાર્થી ગ્રેજ્યુએશન લેવલથી ઉપયોગ કરી અને રિસર્ચ ક્ષેત્રે પણ પોતાની કારકિર્દી બનાવવા તરફ આગળ વધી શકે. સાથે સાથે વિદ્યાર્થીને ગુજરાતમાં રહીએ છીએ એટલે ગુજરાતનું બાળક છે એ ધંધો કરવા માટે, એન્ટરપ્રેનરશિપ કરવા માટે હંમેશા ઉત્સુક હોય છે. એટલે અમે કેમ્પસમાં સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી, ઇન્ક્યુબેશન સેન્ટર જેવી ફેસિલિટી પણ અવેલેબલ છે. એટલે વિદ્યાર્થી એ ક્ષેત્રે પણ પોતાની કારકિર્દી બનાવી શકે છે. એ સિવાય પ્લેસમેન્ટ, જોબ એ દરેક વ્યક્તિ શોધતો હોય છે, પણ અમે એવું ઈચ્છીએ કે પ્લેસમેન્ટ તો અમે 100% આપીએ જ છીએ, પણ જોબ સાથે જોબ ગીવર પણ બને, જેથી કરીને ધંધો પણ કરે, જોબ અથવા એ જોબ પણ લે. અને અત્યારે માનનીય મોદી સાહેબના એક વિઝનથી ગુજરાત અને ભારત દેશ સ્કિલ ક્ષેત્રે પણ પોતાનું આગવું સ્થાન ઊભું કરી રહ્યું છે. તો કેમ્પસ ખાતે વિદ્યાર્થીઓને સ્કિલિંગ માટે પણ PMKEY જેવી સ્કિલ હબ, NSDCની અમુક જે સ્કિલ સેક્ટરલ કાઉન્સિલના પ્રોગ્રામ છે એ પણ સંસ્થા ખાતે ચલાવવામાં આવે છે. એટલે બેઝિકલી જોવા જઈએ તો વિદ્યાર્થીના વિકાસ માટે જે 5 અલગ અલગ પાસાઓનું ધ્યાન રાખવું પડે એ તમામ પાસાઓનું યુનિવર્સિટી ખાતે ધ્યાન રાખવામાં આવે છે. અને વિદ્યાર્થી આમાંથી ગમે તે 1, 2 કે 3 ચોઇસ કરી અને એ પ્રમાણે પોતાનું ફર્ધર કેરિયર ડેવલપ કરી અને પોતાનું સમાજમાં અને દેશમાં એક આગવું સ્થાન ઊભું કરી શકે એવી અમે વ્યવસ્થા ઊભી કરી છે. બિલકુલ સર, કોઈ પણ વિદ્યાર્થી હોય, શિક્ષણનો અંતિમ હેતુ તો કરિયર જ હોય છે. વિદ્યાર્થીને સારી જોબ મળે તે માટે શિક્ષણ મેળવતા હોય છે. તો અહીંયાથી કોઈ વિદ્યાર્થીને કેવા પ્રકારનું પ્લેસમેન્ટ થશે, કેવા પ્રકારની ઇન્ટર્નશિપ અત્યાર સુધીમાં ઓફર થઈ છે તે વિશે કંઈક જણાવશો. જેમ કે શરૂઆતમાં કીધું કે આ યુનિવર્સિટીની સ્થાપના કેડિલા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા કરવામાં આવી હતી. એટલે કોર્પોરેટ ક્ષેત્રની ઇનપુટના લીધે યુનિવર્સિટીનું કોર્પોરેટ સાથેનું અને ઇન્ડસ્ટ્રી સાથેનું લાયસન્સ ખૂબ સરસ ડેવલપ થયું છે. અમારો કોઈપણ વિદ્યાર્થી સાયન્સનો હોય, એન્જિનિયરિંગ હોય, મેનેજમેન્ટનો હોય કે ફાર્મસીનો હોય, એને ઇન્ડસ્ટ્રીમાં મિનિમમ 1 થી 2 મહિનાની ઇન્ટર્નશિપ ન કરે ત્યાં સુધી અમે એને ડિગ્રી એવોર્ડ કરતા નથી. અમારી પાસે જે રિસર્ચ ફેસિલિટી અવેલેબલ છે એના કારણે ઇન્ડસ્ટ્રીનું ઘણું બધું ટેસ્ટિંગ અને કન્સલ્ટન્સીનું કામ પણ અમને સતત મળતું રહે છે. આના કારણે અમારા ઇન્ડસ્ટ્રી સાથેના જે રૂટ્સ છે એ વધારે ને વધારે સ્ટ્રોંગ થાય છે, જેથી અમને વિદ્યાર્થીને પ્લેસમેન્ટ આપવા માટે, વિદ્યાર્થીને અભ્યાસ દરમિયાન જ ઇન્ટર્નશિપ કરવા માટે સારામાં સારી તક પૂરી પાડવા માટે એક અમે ઓપોર્ચ્યુનિટી પૂરી પાડીએ છીએ. સાથે સાથે વિદેશની તથા ભારત દેશની નામાંકિત CSIR લેબોરેટરીઝ અને IIT સાથેનો અમારું ટાઈપ હોવાના કારણે અમારો વિદ્યાર્થી એકેડેમિક ઇન્ટર્નશિપ પણ ત્યાં ગાડી જઈને કરી શકે છે. બિલકુલ. તો અત્યાર સુધીની તો ઇન્દ્રશીલ યુનિવર્સિટીની જે પણ કંઈક સિદ્ધિ છે એ આપણે જાણી લીધી છે. હવે જાણવું છે કે આગામી સમયમાં શું હેતુ છે, શું લક્ષ્યાંક છે. તો આગામી 5 વર્ષમાં ઇન્દ્રશીલ યુનિવર્સિટીના શું ગોલ્સ છે? અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે કે વિદ્યાર્થીને એક ગુણવત્તાસભર શિક્ષણ આપવું અને સાથે સાથે પોતે સંશોધન ક્ષેત્રે પણ પોતાનું આગવું નામ કરે એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે યુનિવર્સિટીના આગામી 5 વર્ષમાં અમારું મેજર ફોકસ જે છે એ અવેલેબલ તમામ પ્રકારના લેટેસ્ટ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવી અને ગુજરાત અને આજુબાજુના જે વિદ્યાર્થીઓ છે એને એક ડાયરેક્ટેડ ફોર્મમાં આપણે એજ્યુકેશન આપવું, જેથી કરીને જેના માટે અમે આ વખતે ફોરેન્સિક સાયન્સનો પણ અભ્યાસક્રમ શરૂ કર્યો છે. સેમિકન્ડક્ટરની ભારત દેશની જે રિક્વાયરમેન્ટ આવી રહી છે એના માટે અમે સેમિકન્ડક્ટર ક્ષેત્રે BTech VLSI ડિઝાઇન એન્ડ ટેકનોલોજીનો પણ પ્રોગ્રામ ચાલુ કર્યો છે, જેથી કરીને એ લોકો જે આવનારા સમયમાં જે ચીપ ઇન્ડસ્ટ્રી છે એની માંગને પણ પહોંચી વળે. સાથે સાથે આ તમામ ક્ષેત્રોમાં રિસર્ચ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે અમે આ રિસર્ચ, એકેડેમિક્સ અને એન્ટરપ્રેનરશિપ આ ત્રણેય ક્ષેત્રે ગુજરાતની અંદર પોતાનું આગવું નામ ઊભું કરી અને દેશ કે વિદેશમાં જવાવાળા વિદ્યાર્થીઓને એક સારામાં સારું શિક્ષણ આપી શકે અમારો મેજર ગોલ છે. અને આવનારા 5 વર્ષોમાં આને અમે વધારે ને વધારે સ્ટ્રેન્થન કરી અને યુનિવર્સિટીને એક ભારત દેશમાં નામાંકિત યુનિવર્સિટી તરીકે સ્થાપના કરવામાં આવી. બિલકુલ. આમ તો ઇન્દ્રશીલ યુનિવર્સિટીને જે પણ એવોર્ડ્સ મળ્યા છે દર્શક મિત્રો આપણી પાછળ જોઈ શકે તેમ છે, પરંતુ જાણવું છે આપની પાસેથી કે અત્યાર સુધીમાં કેટલી ઉપલબ્ધિઓ હાંસલ કરી છે, કયા એવા એવોર્ડ્સ છે કે જે ઇન્દ્રશીલ યુનિવર્સિટીને મળ્યા છે. યુનિવર્સિટીને સતત એના અભ્યાસક્રમ અને પ્લેસમેન્ટ તથા રિસર્ચના કારણે સતત દેશ અને વિદેશની સંસ્થાઓ એને સન્માન કરતી રહી છે. રિસન્ટમાં અમને R-World ઇન્ટરનેશનલ દ્વારા આઉટકમ બેઝ એજ્યુકેશનના રેફરન્સમાં ગોલ્ડ બેન્ડ મળ્યો છે. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કોર્નેલ યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટીને ગ્રીન યુનિવર્સિટીનો એવોર્ડ મળ્યો છે. આપ જોઈ શકો છો કે અમારા કેમ્પસમાં ગ્રીનરી પૂરેપૂરી છે. અમે કેમ્પસમાં પ્લાસ્ટિક, સિંગલ યુઝ પ્લાસ્ટિક પણ અમે ઉપયોગ કોઈ અવેલેબલ થતું નથી. દ્રોણાચાર્ય એવોર્ડ મળ્યો. GS-AAA ગ્લોબલ જે સ્ટાન્ડર્ડ છે એકેડેમિક એચિવમેન્ટનું, એ GS-AAA દ્વારા પણ અમને રિસન્ટલી જ સિલ્વર બેન્ડ મળ્યો છે. એટલે યુનિવર્સિટી સંશોધન ક્ષેત્રે અને એકેડેમિક ક્ષેત્રે પોતાનું આગવું નામ ઊભું કરી અને વારે કંઈક ને કંઈક એવોર્ડ મેળવતી રહેશે અને મેળવતી રહેશે. અને અમારો ગોલ છે કે અમે NAAC તથા QS રેન્કિંગમાં પણ આવનારા સમયમાં અમારું પોતાનું સ્થાન ઊભું કરીએ.
બિલકુલ સર, આપણી વાતો પરથી ઘણા બધા એવા માતા પિતા હશે કે જે અત્યારે આપણને જોઈ રહ્યા છે અને પોતાના વિદ્યાર્થીને બેસ્ટ કરિયર માટે ઇન્દ્રશીલ યુનિવર્સિટી પર જ પહેલી પસંદગી ઉતારશે. આપ અમારી સાથે જોડાયા અને આ અંગે માહિતી આપી તે બદલ આપનો આભાર. થેન્ક યુ. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કેડિલા ફાર્મા દ્વારા ચાલતી ઇન્દ્રશીલ યુનિવર્સિટી વર્ષ 2017થી કડીના રાજપુર સ્થિત કાર્યરત છે. ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં હાલમાં 1000થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અહીં 50થી વધુ ફેકલ્ટી છે, જેમાં મોટાભાગના ફેકલ્ટી પીએચડી અને કેટલાક તો પોસ્ટ ડોક્ટરેટ કરેલા છે. તેમાં પણ આઈઆઈટી જેવી નામાંકિત સંસ્થાઓમાંથી અને કેટલાક વિદેશની સારી યુનિવર્સિટીથી છે કે જે વિદ્યાર્થીઓના સોનેરી સપનાને સાકાર કરવામાં તેમની મદદ કરે છે. ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં તમે બીએસસી, એમએસસી, બીફાર્મ, બીટેક, બીબીએ, બીસીએ, બીએસસીઆઈટી, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા, વધુમાં આ સંસ્થામાં એડવાન્સ અભ્યાસમાં બીએસસી ઇન ફોરેન્સિક સાયન્સ અને બીબીએ એવિએશન પણ છે. સાથે પીએચડી જેવો અભ્યાસ કરી શકો છો. તો બાળકોના ભવિષ્ય માટે સતત કાર્યશીલ રહેતા અને માતા પિતાની પહેલી પસંદ ઇન્દ્રશીલ યુનિવર્સિટી જ છે, કારણ કે અહીંયા છે નો રેગિંગ ઝોન, નો પ્લાસ્ટિક ઝોન અને સંપૂર્ણ ગ્રીન ઝોન. એટલે કે ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં કોઈ પણ વિદ્યાર્થીની રેગિંગ કરવા પર પ્રતિબંધ છે અને આ ઉપરાંત આ યુનિવર્સિટીમાં તમને ક્યાંય પણ પ્લાસ્ટિકની બોટલ જોવા નહીં મળે, કેમ કે અહીં નો પ્લાસ્ટિક ઝોન પણ છે અને ચારે બાજુ તમને માત્ર ગ્રીન ઝોન નજરે પડશે. આ ગ્રીન ઝોન માટે તો યુનિવર્સિટીને અમેરિકાની સંસ્થા દ્વારા ગ્રીન કેમ્પસના એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવી છે. આ પ્રકારનું વાતાવરણ બાળકોના અભ્યાસ માટે ખૂબ જ સાનુકૂળ ગણાય છે. સાથે જ વિદ્યાર્થીઓને રિસર્ચ માટે પૂરી સુવિધાઓ છે. ગુજરાતની પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એકમાત્ર આ યુનિવર્સિટી છે કે જ્યાં અટલ ઇન્ક્યુબેશન સેન્ટર પણ છે. તો પ્લેસમેન્ટમાં તો આ યુનિવર્સિટીની વાત જ શું કરવી. અહીંયા વિદ્યાર્થી 6ઠ્ઠા સેમેસ્ટરમાં હોય અને તેને પ્લેસમેન્ટ મળે, સાથે જ નામાંકિત કંપનીમાં ઇન્ટર્નશિપ પણ કરવા મળે. તો 100% પ્લેસમેન્ટ આ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. હું અમદાવાદથી આવું છું. ત્યાંનું ટ્રાન્સપોર્ટેશન બી સરસ છે, સ્ટાફ બી સરસ છે, અહીંના ફેકલ્ટીઝ બી સરસ છે, અહીં ગ્રીનરીના લીધે એટમોસ્ફિયર બી એનું સરસ છે. છોકરીઓને ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં કંઈ તકલીફ નથી પડતી, સેફલી છે. અહીંનું ખાવાનું, મેસનું બધું સરસ છે, શુદ્ધ હોય છે, નીટ એન્ડ ક્લીન છે અમારી કોલેજ. સ્ટાફ બી એટલો સરસ છે, ફેકલ્ટીઝ બી એટલી ગુડ છે અમારી. કોઈ જાતનું પ્રેશર આપવામાં નથી આવતું અમારી કોલેજમાં. તો વળી દૂરથી આવતા વિદ્યાર્થીઓ માટે અહીં લેવા મૂકવા માટે બસની પણ સુવિધા છે, જેથી બહાર ગામના વિદ્યાર્થીઓએ અહીં ટ્રાન્સપોર્ટેશનની પણ ચિંતા કરવાની જરૂર નથી. તો તાત્કાલિક ઇમરજન્સી માટે આ યુનિવર્સિટીમાં એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવે છે, જેથી કોઈ પણ વિદ્યાર્થી અથવા તો પછી સ્ટાફને કોઈ સમસ્યા થાય તો તેને સમયસર હોસ્પિટલ પહોંચાડી શકાય. તો વિદ્યાર્થીનીઓની છેડતી જેવી કોઈ પ્રકારની ઘટના ન બને તે માટે વિદ્યાર્થીનીઓની સુરક્ષાનું પણ તેટલું જ ધ્યાન આપવામાં આવે છે. આ માટે યુનિવર્સિટીની બસમાં, કેમ્પસમાં કે પછી ક્લાસરૂમમાં ધ્યાન રખાય છે. ઇન્દ્રશીલ યુનિવર્સિટીનો એટમોસ્ફિયર તથા ગ્રીનરી એટલો સરસ છે કે જ્યાં સ્ટડીનો બી માહોલ સરસ છે. ત્યાં હોસ્ટેલ તથા બસ ટ્રાન્સપોર્ટની ફેસિલિટી બી મળી રહે છે. ત્યાં સ્ટુડન્ટને કોઈ જાતની પ્રોબ્લેમ થતી નથી. કોઈ સ્ટુડન્ટને કોઈ બી ડાઉટ હોય તો બી ફેકલ્ટી દ્વારા સોલ્વ થઈ શકે છે. ત્યાં હોસ્ટેલમાં જમવામાં આવી બી કોઈ અગવડ હોતી નથી. તો વિદ્યાર્થીઓના રહેવા જમવા માટે હોસ્ટેલની પણ સગવડ તમને ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં મળી રહેશે. અહીંયા 600 વિદ્યાર્થીઓની કેપેસિટી ધરાવતી વિશાળ હોસ્ટેલ છે. જો કે હાલમાં 320 વિદ્યાર્થીઓ આ હોસ્ટેલમાં રહે છે. આ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને લંચ, ડિનર અને હેવી બ્રેકફાસ્ટ પીરસવામાં આવે છે. જો જમવાની વાત કરવામાં આવે તો આ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને એકદમ ઘર જેવું જ ભોજન મળી રહે છે. તેની ગુણવત્તા પણ ખૂબ જ ઉચ્ચ કક્ષાની રાખવામાં આવી છે, જેથી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના આરોગ્યમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે. તો અહીં વિદ્યાર્થી અને વિદ્યાર્થીની એમ બંનેના રહેવા માટે જુદી હોસ્ટેલ છે, જેમાં બેઝિક ફર્નિચર ફેસિલિટીઝ વાળા રૂમ રહેવા માટે આપવામાં આવે છે. અહીંનું ટીચિંગ બહુ સારું છે અને ફેસિલિટી બી બહુ સારી છે. લાઇબ્રેરીઝ જેમ કે લાઇબ્રેરીઝ, લેબ્સ
એમ પ્લેગ્રાઉન્ડ્સનું બધું સારું છે. અહીંયા અધર એક્ટિવિટીઝમાં જોવા જઈએ તો સ્પોર્ટ્સ છે, આયુષ, એમ અલગ અલગ અધર ફેસ્ટિવલ સારી રીતે સેલિબ્રેટ થાય છે. રેગિંગ ફ્રી કેમ્પસ છે અને સ્મોકિંગ ફ્રી કેમ્પસ છે. અને પ્લેસમેન્ટમાં જોવા જઈએ તો પ્લેસમેન્ટનું બી 100% પ્લેસમેન્ટ છે. અને જો તમારે અહીંયા ફ્યુચરમાં સારું કેરિયર બનાવવું તો તમારે ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં એડમિશન લેવું જોઈએ. શિક્ષણનો અંતિમ હેતુ તો કારકિર્દી બનાવવાનું જ હોય છે. તમને જાણીને ખુશી થશે કે ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને 100% પ્લેસમેન્ટ મળે છે. અહીંથી કેડિલા, એલેમ્બિક, લિંકન અને લીલા કોર્પોરેશન જેવી નામના ધરાવતી કંપનીઓમાં વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થાય છે. ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં એવરેજ 5 લાખ સુધીનું પેકેજ વિદ્યાર્થીને મળતું હોય છે. તો વળી અહીં અભ્યાસ કરતા કોમ્પ્યુટર એન્જિનિયરિંગના વિદ્યાર્થીને 45 લાખ સુધીના પેકેજની ઓફર પણ થયેલી છે. સારી વાત એ છે કે વિદ્યાર્થીએ પ્લેસમેન્ટ મેળવવા માટે અભ્યાસ પૂરો થાય તેની રાહ જોવાની પણ જરૂર નથી. વિદ્યાર્થીઓને 6ઠ્ઠા સેમેસ્ટરથી જ ઇન્ટર્નશિપ અને પ્લેસમેન્ટ મળી રહે છે. તો દર્શક મિત્રો, ઇન્દ્રશીલ યુનિવર્સિટી વિશે વધુ માહિતી મેળવી છે અને આપણી સાથે જોડાઈ ગયા છે સ્કૂલ ઓફ ફાર્મસીના ડીન, ઇન્દ્રશીલ યુનિવર્સિટીના ડોક્ટર નેહલ શાહ. સર, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ આપની પાસેથી મારે જાણવું છે કે કોઈ પણ વિદ્યાર્થી જો અહીંયા આવે છે, કેવા પ્રકારના પ્રોગ્રામ્સ છે કે જે યુનિવર્સિટી દ્વારા ઓફર કરવામાં આવે છે? ઇન્દ્રશીલ ખાતે 3 એરિયામાં મેજર ફોકસ છે. સૌથી પહેલાં સાયન્સમાં, એટલે કે બીએસસી કોર્સમાં. બીએસસી અમારા ત્યાં બીએસસી જે ડિગ્રી ઓફર થાય છે એ બીએસસી કેમેસ્ટ્રી, બીએસસી બાયોટેકનોલોજી અને બીએસસી જે આજના યુગનો લાગતો અને ડિમાન્ડિંગ જે કોર્સ કહેવાય એવો બીએસસી ફોરેન્સિક સાયન્સ. આ સિવાય માસ્ટર્સ પ્રોગ્રામ્સ પણ અમે બીએસસીમાં ચલાવીએ છીએ, જેમ કે એમએસસી ઇન કેમેસ્ટ્રી, એમએસસી બાયોટેકનોલોજી, એમએસસી માઇક્રોબાયોલોજી અને એમએસસી ઝૂલોજીનો કોર્સ પણ અમે ચલાવીએ છીએ. એન્જિનિયરિંગની હું વાત કરું તો એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એન્ડ સાયન્સ, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી, કેમિકલ એન્જિનિયરિંગ. આ સિવાય જે વધારે ડિમાન્ડિંગ છે એવો ECE એટલે કે VLSI ડિઝાઇનનો પણ પ્રોગ્રામ ચલાવીએ છીએ. લેટરલ એન્ટ્રીમાં મિકેનિકલ એન્જિનિયરિંગ અને ખાસ અગત્યનો જે વિદ્યાર્થીઓને ફોરેન જવાનું સપનું હોય એવો ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અમારા ત્યાં ચલાવીએ છીએ. એટલે કે 3 વર્ષ ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં અને 1 વર્ષ સેક્રેડ હાર્ટ યુનિવર્સિટી USA ખાતે જઈ અને અભ્યાસ કરતો હોય છે. અને આમાં ક્રેડિટ ટ્રાન્સફર પ્રોગ્રામ્સ છે. આ સિવાય ઇન્ટર્નશિપ પ્રોગ્રામ જે IIT ગુવાહાટી સાથે ચાલે છે. છેલ્લા સેમિસ્ટર, 1 સેમિસ્ટરમાં ઇન્ટર્નશિપ IIT ગુવાહાટી સાથે પણ કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં કરી શકાય છે. એટલે એન્જિનિયરિંગમાં લેટરલ એન્ટ્રી, મિકેનિકલ એન્જિનિયરિંગમાં પણ એડમિશન્સ મળી શકે છે. એટલે લેટેસ્ટ જે ડિમાન્ડિંગ કોર્સીસ છે એવા એન્જિનિયરિંગમાં પણ અમે અહીંયા ચલાવીએ છીએ. આ સાથે સાથે ફાર્મસી જે 4 વર્ષનો કોર્સ છે. આ સાથે 3 BSc ફાર્મસી અને એન્જિનિયરિંગમાં PhDની પણ ડિગ્રી અમે અહીંયાથી આપીએ છીએ. એટલે કે PhDનો કોર્સ પણ ચલાવીએ છીએ. BBA, BCA, BSc IT, BBA એવિએશન્સ, ફોરેન્સિક સાયન્સ, ડિજિટલ ફોરેન્સિક સાયન્સના સાયબર સિક્યુરિટીના કોર્સ પણ ઇન્દ્રશીલ યુનિવર્સિટી ખાતે અમે ચલાવીએ છીએ. બિલકુલ, ઇન્દ્રશીલ યુનિવર્સિટી વિશે બધી જ ફેસિલિટી સાંભળ્યા બાદ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જે અહીંયા એડમિશન લેવા માંગતા હશે. તો વિદ્યાર્થીઓને એડમિશન પ્રોસેસ શું છે તે વિશે માહિતી આપશો? ચોક્કસ. એડમિશન પ્રોસેસમાં ખાસ કરીને એન્જિનિયરિંગ અને ફાર્મસીની વાત કરું તો આ બંનેના એડમિશન્સ ACPC કરતી હોય છે, એટલે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ એમના ધારાધોરણ મુજબ એનું ACPC મેરિટ નંબર બનતો હોય છે અને એ મેરિટ નંબરના આધારે છોકરો પોતાની પસંદગીની ચોઇસ ફિલિંગ કરી અને કોલેજમાં એડમિશન્સ લેતો હોય છે. BScમાં એડમિશન્સ માટે UGC અને ગવર્મેન્ટના ધારાધોરણ મુજબ એડમિશન્સ યુનિવર્સિટી ખાતે મળતું હોય છે. એટલે ખાસ ACPC અને યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ છોકરાઓ પોતાની પસંદગીની કોલેજ ચોઇસ ફિલિંગ કરતા હોય છે. બિલકુલ, શિક્ષણમાં ઘણીવાર સ્કોલરશિપ પણ એક મહત્વનો ભાગ ભજવતી હોય છે. ઘણા વિદ્યાર્થીઓ તેને ધ્યાનમાં રાખીને જ અભ્યાસ કરતા હોય છે. તો ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં જો કોઈ વિદ્યાર્થી આવે છે, કેવા પ્રકારની સ્કોલરશિપ અહીંયા એને મળશે? ચોક્કસ. એમાં 4 ટાઈપની સ્કોલરશિપ હોય છે. સૌથી પહેલાં MY SY જે સ્કોલરશિપ છે મુખ્યમંત્રી સંલગ્ન યોજનાની,
એમાં પણ એ સ્કોલરશિપ 80% જે મેરિટ છોકરાઓ છે એમને કોઈ પણ કેટેગરીના સ્ટુડન્ટ્સ હોય એને એનો લાભ મળતો હોય છે. એમાં જે આવકનો દાખલો છે એ 6 લાખ અથવા 6 લાખ કરતાં ઓછો હોવો જોઈએ. આ સિવાય TFW એટલે કે ટ્યુશન ફી વેવર સ્કીમ મેરિટ બેઝ પર કોલેજની ચોઇસ ફિલિંગ કરી અને એને એડમિશન્સ લઈ શકાતું હોય છે. રિઝર્વ કેટેગરીના છોકરાઓ માટે પણ જે સરકાર માન્ય ધારાધોરણ છે એ નિયમ પ્રમાણે એમને સ્કોલરશિપ્સ મળતી હોય છે. અમારા ત્યાંથી એ બધી જ ફેસિલિટીઝ જેથી કે ફોર્મ ભરવાથી માંડીને સ્કોલરશિપ આવે ત્યાં સુધીની બધી જ ફેસિલિટીઝ અહીંયાથી પૂરી પાડવામાં આવતી હોય છે. અને યુનિવર્સિટી ખાતે પણ યુનિવર્સિટીની પોતાની સ્કોલરશિપનો પણ લાભ મળતો હોય છે. વિદ્યાર્થીઓ જે આર્થિક રીતે નબળા છે અને સ્કોલર્સ છે એવા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી પણ સ્કોલરશિપ આપતી હોય છે. બિલકુલ, ખૂબ સરસ વાત છે. હવે NEP 2020ના ઇમ્પ્લિમેશન વિશે દર્શક મિત્રોને થોડીક માહિતી આપશો. ચોક્કસ. NEP 2020 જે છે એ અમારા ત્યાં BSc IT અને BCA કોર્સ માટે અમે ઇમ્પ્લિમેન્ટ કરી છે. જનરલી શું થતું હોય છે કે જે વિદ્યાર્થી 1 વર્ષ અથવા 2 વર્ષ પછી ભણવાનું છોડી દેતું હોય એને કોઈ ટાઈપની ડિગ્રી મળતી નથી અત્યાર સુધી. પણ NEP 2020માં એની સુવિધા છે. જે વિદ્યાર્થી 1 વર્ષ પછી છોડે છે એને સર્ટિફિકેટ કોર્સ, 2 વર્ષ કર્યા પછી એ વિદ્યાર્થી છોડે છે એને ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ મળે છે. 3 વર્ષ કરે છે તો એને ડિગ્રી અને 4 વર્ષ કરે તો એને હોનર્સ અથવા હોનર્સ વિથ રિસર્ચની ડિગ્રી એનાયત થાય છે. તો NEP 2020ની સારામાં સારી જે ફેસિલિટીઝ છે એ ઇન્દ્રશીલ ખાતે અવેલેબલ છે. બિલકુલ, ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી અભ્યાસ કરે ત્યારબાદ પ્લેસમેન્ટ કઈ રીતે થતું હોય છે અને કેવા કેવા પ્લેસમેન્ટ અત્યાર સુધી મળ્યા છે તે વિશે કંઈક માહિતી આપશો. ચોક્કસ. યુનિવર્સિટી ખાતે પ્લેસમેન્ટ સેલ એ 365 દિવસ કાર્યરત છે. 100% પ્લેસમેન્ટ અસિસ્ટન્સની અમારી ગેરંટી છે. તમે જાણો છો કે આ યુનિવર્સિટી કેડિલા દ્વારા સંચાલિત છે. તો કેડિલા દ્વારા એલેમ્બિક, એમક્યોર, સનફાર્મા, લિંકન, સિઝનિલ આવી અનેક ફાર્માસ્યુટિકલ કંપનીઝ અને ઇન્ફોચિપ્સ, સેક, ઇસરો આ બધા જોડે અમારું MOU છે અને એ બધા જ MOU લાઈવ છે. અને આના કારણે અમે ઘણા બધા એક્સચેન્જ પ્રોગ્રામ્સ કરીએ છીએ જેથી કરીને વિદ્યાર્થીઓ ત્યાં ટ્રેનિંગમાં જાય અને ટ્રેનિંગમાં ગયા પછી ત્યાંથી જ એમને ડાયરેક્ટ પ્લેસમેન્ટ રિક્રુટ થતા હોય અથવા કેમ્પસમાં આવી અને પ્લેસમેન્ટ રિક્રુટમેન્ટના આ બધા જ અમારા કોર રિક્રુટર્સ છે જેથી વિદ્યાર્થીઓને આને પૂરો લાભ મળતો હોય છે. જી, તમે કોલાબરેશન અને MOUની વાત કરી. આપણે ઇન્દ્રશીલ યુનિવર્સિટીના કયા એવા કોલાબરેશન થયા છે, કયા MOU થયા છે તે વિશે માહિતી આપશો. ચોક્કસ. અમારો સૌથી અગત્યનો જે કોલોબરેશન છે એ સેક ઇસરો જોડે છે. જે ઇસરોનું પોતાનું નેવિગેશન સેટઅપ અમારી એન્જિનિયરિંગ કોલેજમાં એમને કરેલું છે અને એન્જિનિયરિંગ કોલેજની એક લેબ પણ એમને સેટઅપ કરી આપેલી છે. આ સાથે સાથે ઇન્ફોચિપ્સ સાથે અમારું એક સેટઅપ છે. ગુજકોસ્ટ સાથે અમારું ટાઈઅપ છે. એમ્સ હેલ્થકેર સેક્ટરમાં અમારું ટાઈઅપ છે. ઇન્ફોચિપ્સ, ઇન્ફોસિસ સાથે અમારું ટાઈઅપ છે. બોસ્ટેક્સ જોડે અમારું ટાઈઅપ છે. એટલે આવી અનેક સંસ્થાઓ જોડે અમારું ટાઈઅપ છે જેથી કરીને અમારા જે પ્રોફેસર્સ લેવલના અને શિક્ષણના જે તજજ્ઞો છે એ પણ ત્યાં ટ્રેનિંગ લઈ અને એ ટ્રેનિંગ વિદ્યાર્થીઓને પાસ ઓન કરી અને વિદ્યાર્થીઓને પણ લેટેસ્ટ નોલેજને અપડેટ કરતા રહેતા હોય છે વારંવાર. જી બિલકુલ. સર, હવે આપની પાસેથી NSS અને NCC વિશે થોડુંક જાણવું છે તો તે વિશે થોડીક માહિતી આપશો. અમારા ત્યાં NSS અને NCCના પણ કેમ્પ્સના વારંવાર ફંક્શન્સ અને પ્રોગ્રામ્સ થતા હોય છે જેમ કે સ્વચ્છતા અભિયાન છે, ટ્રી પ્લાન્ટેશન પ્રોગ્રામ્સ છે, CPR ટ્રેનિંગ્સ છે, આવા બ્લડ ડોનેશન કેમ્પ્સ છે. આવા વારંવાર અમે વર્ષમાં 4 થી 5 પ્રોગ્રામ્સ કરી અને અવેરનેસ સમાજમાં ફેલાવતા હોઈએ છીએ અને આવા કાર્યક્રમો કરતા વારંવાર રહીશું અને રહેતા રહીશું ઇન્દ્રશીલ ખાતે. બિલકુલ, આપની આ જે ચર્ચા છે એના અંતે એટલી વાત તો સમજાય છે કે ઇન્દ્રશીલ યુનિવર્સિટી તમામ વિદ્યાર્થીઓ માટે બેસ્ટ કરિયર ઓપ્શન છે. આપ અમારી સાથે જોડાયા અને ઇન્દ્રશીલ યુનિવર્સિટી વિશે માહિતી આપી તે બદલ આપનો આભાર. થેન્ક યુ. ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં 250 વિદ્યાર્થીઓ એક સાથે બેસી શકે તેવો સેમિનાર હોલ, સ્માર્ટ ક્લાસરૂમ, પ્લેગ્રાઉન્ડ એરિયા, વિશાળ પુસ્તકાલય, ગુજરાતની પ્રાઇવેટ યુનિવર્સિટીમાં નંબર 1 રિસર્ચ લેબોરેટરી પણ છે કે જેમાં
સોફિસ્ટિકેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અવેલેબલ છે. તો વિદ્યાર્થીઓના ઉત્સાહને બમણો કરવા અને વિદ્યાર્થીઓનો અભ્યાસમાં રસ વધે તે માટે ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં સ્કોલરશિપ પણ આપવામાં આવે છે. અહીં TFWS, MYSY અને રિઝર્વ કેટેગરીને મળતી સ્કોલરશિપ આપવામાં આવે છે. તો આર્થિક રીતે પછાત હોય તેવા વિદ્યાર્થીઓને પણ યુનિવર્સિટી દ્વારા સ્કોલરશિપ અપાય છે. ઇન્દ્રશીલ યુનિવર્સિટીના સેક ઇસરો સાથે MOU કરાયા છે કે જેથી બાળકો ઇસરોમાં ઇન્ટર્નશિપ કરી શકે. ઇસરોના સહયોગથી યુનિવર્સિટીમાં એક લેબોરેટરીનું પણ નિર્માણ થઈ રહ્યું છે. તેમજ હાલનો અપકમિંગ ટોપિક જે છે તે સેમિકન્ડક્ટર કે જેના માટે યુનિવર્સિટીમાં ઇન્ફો ચિપ સાથે પણ MOU થયેલ છે. તો IIT ગુવાહાટી અને સ્કોટ્સ હાર્ટ યુનિવર્સિટી USA સાથે પણ ઇન્દ્રશીલ યુનિવર્સિટીના ટાઈઅપ છે કે જેથી કોઈ પણ વિદ્યાર્થી ડ્યુઅલ ડિગ્રી પણ કરી શકે છે. સાથે અહીંયા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર પણ ફોકસ કરવામાં આવે છે. આ સંસ્થામાં વિદ્યાર્થીઓની આંતરિક શક્તિને બહાર લાવવા માટે જુદા જુદા પ્રોગ્રામ્સ પણ કરવામાં આવે છે. અને રમતગમતમાં તો વિદ્યાર્થીઓને AIUમાં રમતી ટુર્નામેન્ટમાં પણ લઈ જવામાં આવે છે. તો નોટ કરી લો ઇન્દ્રશીલ યુનિવર્સિટીનું સરનામું: રાજપુર, તાલુકો કડી, જિલ્લો મહેસાણા, ગુજરાત. મોબાઈલ નંબર 6359102727. તો મિત્રો, ઇન્દ્રશીલ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ બાય કેડિલા ફાર્મા છે તમામ વિદ્યાર્થીઓ માટે બેસ્ટ યુનિવર્સિટી. કારણ કે અહીંયા છે અદ્યતન પુસ્તકાલય, અદ્યતન લેબ અને સાથે જ સંપૂર્ણ ગ્રીન ઝોન અને નો રેગિંગ ઝોન. એક વિદ્યાર્થીને બીજું શું જોઈએ? સાથે જ સારી ફેકલ્ટી તો ખરી જ, અને સાથે અહીંયા અધર એક્ટિવિટી પણ થાય છે. તો જો તમે પણ માતા પિતા છો અને તમારા બાળક માટે આવી જ કોઈ યુનિવર્સિટી શોધી રહ્યા છો તો ઇન્દ્રશીલ યુનિવર્સિટી છે તમારા માટે બેસ્ટ ડેસ્ટિનેશન. હાલ અમારા વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.